ડ્રીમ હતું એ આપણાથી સક્સેસ થયું નહીં ભાઈ. નક્કી કર્યું છે, પ્લાનિંગ સેટિંગ થઈ જાય ને સક્સેસ થઈ જાય ને તો આખા પરિવાર સાથે અમારા લોકો જોઈ લે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. કઈ ન હોય પાણી વાળવું ખોટું બોલવું. ક્યાં જવું? પાછું દાપુર જવું? તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો? યાર મજામાં જશે. પેલા બધાને જય દ્વારકાધીશ, જય માં મગલ, રાધે રાધેનું ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. ને તમને લોકોને ખબર હોય તો કે અમે ભારતીને બેનના ઘરે ગયા હતા, ત્યાંથી ઓલા મોટા જંબુર હતા, ત્યાં તમે બી લઈને આવ્યા હતા, બે બી વાવ્યા હતા. એ આ જ જગ્યા છે કે જ્યાં આપણે બી વાવ્યા હતી. એમાં આમાંથી કોઈ ઉગતું નહીં ને આમાં મારું દાદુ ખડ ઉગી ગયું. જો વિચાર કરો, શું કરું? મને તો એમ હતું કે ઉગી જાય, પણ આમાં છે ને એટલા દિવસ લગી મેં સતત પાણી પાયું, આમાં ખડ ઉગ્યું, આમાં કંઈ ઉગ્યું નહીં. એટલે હવે આપણો થઈ ગયો પોપટ, કારણ કે આપણે જે કંઈ ડ્રીમ હતું એ આપણાથી સક્સેસ થયું નહીં ભાઈ. તો શું કેવું છે ભારતી તારું? હલો, શું કેવું છે તારું? આપણે ઓલા લેતે તો ઉગ્યા નહીં તો જય દ્વારકાધીશ, જય માં મગલ, રાધે રાધે. નો ઉગ્યા તો નો ઉગ્યા, બીજું હોય હું બીજાથી લઈને વાવી દે. હા બરાબર છે. હા આ શું બધી લઈને બેઠા? દોણીમાં છે ને દોંદા ભાઈ. શું કહેવાય? દોણી છે, દોણીમાં ગુંદા. આને અમે તો આને છે ને દોણી કહીએ. તમે શું કહું ને જરાક કેજો. આ ગુંદા હોય ને, ગુંદા આમાં જો બાઈફા, મારી મમ્મી કાલ ગુંદા બાઈફા હતા કા? એ ગરબા હોય કે એવા. તારે કેટલીક વાર છે રોટલા બનાવવાની? બની ગયા રોટલા. હે રોટલા બની ગયા. હાલો પછી વાવે પાણી વાળવાનું છે, ખબર છે ને આજ? મારે ક્યાં જવાનું છે કા? તો પાણી કાતું નહીં વારી મારે. એટલે આ તો એટલે ભાઈ બહુ ખોટું થાય યાર. એમ થોડું કાલે કે પાણી નો વારે. જય દ્વારકાધીશ, જય માં મોગલ મમ્મી. જય દ્વારકાધીશ, જય માં મુગલ, રાધે રાધે. બધાને જાજાથી જય શ્રી કૃષ્ણ. હાલો હારા આશીર્વાદ આપી ગયો. ભગવાન તને સુખી રાખે અને ફેમિલી અમે છે ને પૂર્ણ થાય. નક્કી કર્યું છે કે મારા મમ્મી કહે કે ભાઈ હું છે ને હરિદ્વાર હાલીનું હોગું ને જઈનું હોગું ને, પણ હું શેમાં ભેગો, તારે કઈ ટેન્શન લેવાની જરૂર નથી. શ્રવણની જીવન ઉપાડી લે, ઉપાડીને લઈ જવાનું થાય ભાઈ. વિચારીએ હજી ટૂંકમાં, કારણ કે મારે તમને લોકોને ખબર છે ને મારા પપ્પા નથી તો યાર પછી વાડીએ પાણીનું એક જેસ, પછી અહીં ફાર્મમાં એક બે માણા રાખું તો પાણી સાટવવાનો વાંધો ના આવે. તમે પછી એવી રીતના બધું જો પ્લાનિંગ સેટિંગ થઈ જાય ને સક્સેસ થઈ જાય ને તો આખા પરિવાર સાથે અમારા લોકોને હરિદ્વાર જવાનું છે. અને ખાસ તો હું તો યાર ઘણી વખત જોઉં ને હજી ભવિષ્યમાં આપણે જવાના જ છે, પણ ખાસ કરીને યાર મારા પપ્પાને તું ન લઈ શક્યો. ટૂંકમાં એની ઘણી ઈચ્છા હતી પણ એ ન જઈ શક્યા ભાઈ. ટૂંકમાં કહેવાય ને કે આપણે આપણા જંજારમાંથી કામમાંથી નો ફ્રી થઈ શકીએ, નીકળી ન શકીએ ને ભાઈ. એ તો જે આપણા નસીબમાં હોય ને એ જ થાય. પણ મારી માના ભાઈ આપણે સપના બધી છે ને પૂરા કરવાનું છે ને, આપણે લઈને જવાનું છે ને હરિદ્વાર જવાનું છે. ગામમાં જવું છે ને? પણ પછી છે ને પગું ભાંગલા છે પ્રોબ્લેમ. ઈ તારે ટેન્શન જ લેવાનું. હું બેઠો પછી હું છે ફેમિલી, કદાચ મારી માં હાલીને ન જાય ને તો ઓલામાં ચડવા વરે ને એવું કંઈક કરશું આપણે, ઉપાડીને ગમે એમ કરીને હરેક જગ્યામાં આપણે માના દર્શન કરાવવાના. ચાલો ફેમિલી તો છે ને તને કઈ ઘટશે નહીં. દ્વારકા વાળો તારી ઉપર લીલા લહેર કહેશે, ઉમરાવાળી રાજી હોય તો ડુંગરાવાળી કેવી રાજી થાય? ખરેખર યાર આપણે તો યાર આપણો સમય ઘણો છે કે આપણે ઘણી જગ્યાએ જાઉં. અને હું તો ગયો તો પણ મહિના દિવસની પણ યાત્રામાં ગયો હતો, પણ મારા મમ્મીને છે ને ખાસ મારે લઈને જવાનું અને આ વખતે ફૂલ ફેમિલી સાથે જવાનું છે. જોઈએ અમે બધી ડિસાઈડ કરીએ રામભાઈને બધા શું છે શું નહીં, કઈ રીતના સેટિંગ આવે, જેવી રીતના હશે. પણ એ બધું છે ને લેટેસ્ટ અમારું ક્યાં આવશે? અમારી ઇન્સ્ટાગ્રામની અંદર ક્યાંય પણ મારે જવાનું કંઈ પણ કાર્ય હોય અથવા તો કંઈ પણ કરતા હોય ને તો આપણા ઇન્સ્ટાગ્રામ ઉપર પહેલાં છે ને અપડેટ આવીએ. તો ઇન્સ્ટાગ્રામનું જો પેજને ફોલો નથી કર્યું ને નીચે આપણા ડિસ્કશન બોક્સની અંદર આપણું ઇન્સ્ટાગ્રામની લિંક છે, તો જાઓ જલ્દી ફટાફટ ને આપણા ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લો. તો અત્યારે અહીંયા જો અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ભારતી અહીંયા શું કરે છે? બટેટાનું શાક બનાવતી લાગે. હે શાક બનાવું. વાહ ભાઈ વાહ. અને મમ્મી અત્યારે અહીંયા શું કરી રહ્યા છે? ગુંદાનો અથાણા ભરી રહ્યા છે. આખા વર્ષના અથાણા. હે મમ્મી? આખા વર્ષના ઈને આયા હું ગુદ્દા ભરું તો મારી પાસે બકાલ હું રહી. મમ્મી દીકરી બેન હથોર રહી ને કા? જાવું બે હોય ને આવું જોઈએ. તો ભાઈ આ હાહુ હોની જોડી એટલે કઈ ઘટે નહીં છે. મારા મમ્મી જ્યાં હોય ને ત્યાં ભારતીને આવવાનું થાય. એટલે તમે બધા પણ છે ને ઘેરે હાહુ હોય ને તો જરાક જોજો. હું કઈ માન મર્યાદા અને બધા હું સાથે મળીને રહેજો, જેમ ભારતી અમારે રહી છે એમ. કા? હા બસ જોરથી હું કે હા એકવારમાં સમજાઈ ગયું અમને. હા એમ. અને જે આ છે ને કેરીને આ હમણાં થોડાક દિવસ પહેલા કેરી મરી હતી છે ને આમાં ગુંદા છે ને આ કેવાનો મસાલો છે મમ્મી? આ આમાં બધું નાખીને વઘાર્યો, વરિયાળી, રાઈ ને ધાણા ને મેથી ચટણી, મીઠું ને હળદર ને. હા તને તો આવડી ગયું બનાવતા? આપડી જ જાય ને. હું કે વિરાજભાઈ હારું ને? લે હવે તો કમ્પ્લીટ થઈ ગયો. કયો હાથ ભાંગી ગયો તો ભાઈ આપણો? હે આજ ભણવા જવાનું છે ખબર છે ને? હે
પછી આ હાડો છે ને દાંડી મારી છે એ પછી કાવ્યા છે ને એક ક્યારેક કાવ્યા દાંડી મારી ક્યારેક રોજ દાંડી મારી આ તો જો મેં તમને કીધું ને ગમે ત્યાં ઓનલાઈન 24 કલાક જોઉં તો એ અંદર જાય રાધે કૃષ્ણ બેહાડે છે ભગવાનને અંદર બેહાડે ને પોપટું ટાંગે ને કંઈક ને કંઈક નવીન કરતી હોય અહીં ભગવાનની ઉપર ધ્વજા ચડાવી જાય અહીં રાધે કૃષ્ણ બેહાડે છે આવું જ કરવાનું બેન તમારે હે લા તો અમારા વિડીયો જો ને તો આ બધીને કહી દે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરો કહી દે તો કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કે હવે હું થઈ ગયો કમ્પ્લીટ કે હવે હું વિડીયોમાં આવી કે હવે અમારા રોજભાઈ રેડી થઈ ગયા હવે વિડીયોમાં આવી છે કમ્પ્લીટ જોઈ લે ફેમિલી આવે ત્યાં આમ પાણી વાળાય જોઈ લે વાહ ભાઈ વાહ ખબર પડે ને કેમ પાણી વરાય હવે અને આ પાણી વારવાનું હતું ને તો આને કીધું હતું પાણી વારવાનું શું કે મજા આવે પાણી વારવા નેટ બેઠું પાણી ભરવાનું કોઈ કામ તો નહીં ખબર પડી ને કેમ પાણી વારવું કઈ ન હોય પાણી વારવું ખોટું બોલવું હા એ તો ખબર પડી ગઈ તને ખબર પડી ગઈ બોલ હાલો તમને મૂકી હું કહો ઘેર હવે હાલો ફેમિલી તો આને મૂકતા હું ઘેર ને હું હે ને કપડાં ચેન્જ કરતા હું ને મળીએ પછી આપણે પાછા ક્યારે બપોર પછી હમણાં 2-3 બ્લોગમાં તમે જોતા જ હશે કે ભાઈ પરેશભાઈ એમ જ કહે કે સવાર પછી એમ જ કહે કે ડાયરેક્ટ મળીએ બોર પછી પણ શું કરવું કામ હોય તો શું કરવાનું હોય બપોર પછી જ મળવાનું હોય ના સાચી વાત છે તમારું સમજી શકું છું ચાલો તો આપણે જશું ઘરે હવે હાલો હવે તો ફેમિલી આપણે મળવાનું હતું બોર પછી અત્યારે થઈ ગયા સાંજ અને અત્યારે અમારે જો આદેશભાઈ પાછા આવી ગયા આદેશભાઈ કેમ છો મજામાં ને ક્યાં જવું પાછું દાપોર જવું એટલે આ માલો દાદો આ કેટલીક વાર દાભોલ જતો હે પાછું જાઉં શું કરવા જાઉં લાદવા ખાવા જવા પછી ત્યાંથી ક્યાં જાય અહીં ઘેર આવી કે પાછો જા જો બાપુજીમાં 4 વ્હીલર ની વાત જોઈ જો ભાઈ ગો તમે ક્યાં જાવ હે આઈ જો આદેશભાઈ તાતા હાલ વેલો પછી તારા હાટુ આપણે છોકરી જોવા જ આવી વેલા પછી આપણે છોકરી જોવા જ આવી તારા હાટુ હો જાવું ને હે હાલ તો તાતા કર દે એકવાર જો તું શું કરે હું કઈ નહીં શાક નાખીને જોવાય સોફાય બેઠી તારો તાસ તો હરખાય છે ને કા તો ત્યાર બેઠે તારે કઈ કરું હું પાણી વારીને મરી ગયો હાવ થાકી ગયો ઓહો પાણી વારીને કઈ મરી જતા હે ભાઈ માણસો તો આ હાલત હાવ ખરાબ થઈ ગઈ પણ ફેમિલી આજ છે ને ખરેખર યાર જીબી વાળાને હું ટૂંકમાં હુજીને એટલે આજ છે ને લાઈટ વ્યવસ્થિત આપી વાહ ભાઈ ભારતી કીધું તો કે માપે મેળે રહેજો બાકી પછી મજા નહીં આવે કદાચ જીબી વાળા વિડીયો જોઈ લીધો હોય આજ એક પર ઝટકો લાઈટ મેરી 2 મોટર આવેલી એટલે આપણું છે ને તમામ નારળિયું પી ગઈ છે આપણે હવે કઈ ઉપાધિ છે નહીં તારા હાથો બાંધી દે હાથો આમ કેરમાં ઈ છે ને વિડીયોમાં કઈ હોય ને આમ થામ કે હલન ચલન કરતું મેં કેટલી વાર કીધા કે હાથો આમ શું કરે તું તને હું કઈ આમ કઈ વાઇબ્રેટર આવે શરીરની અંદર હા કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરી દો ને મળીશું ફરી એક નવો બ્લોગ સાથે યાર જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં બાય